ભગવાન 14 રત્ન નીકળ્યા એમાં હળાહળ ઝેર નીકળ્યું અને ભગવાન શિવે પીધું. એમાં કવિ કહે છે એ તો કાંઈ નથી, તમે ઝેર પીધું એ તો કાંઈ નથી. કે જે ઝેરિયા પે જીરવ્યા એથી ભયંકર ઉપજા એ જન્મન ને જીવતર માં પીતા વિના ના પરવર્યા. એ ઝેર તો કાંઈ નથી બાપ. જે કાનમાંથી ચુગલી નામનું ઝેર ફૂંકાય છે, એકબીજાની ઈર્ષા નામનું ઝેર ફૂંકાય છે કે ગળેથી નથી ઉતરતું, એ તો બરોબર કાનમાંથી ઝેર અંદર ઉતરે છે. જન્મન ને જીવતરમાં પિતા વિના ના પરવર્યા. કહે રાજકંઠે એ નારયા ને હૃદયમાં રગ તોળિયા. એ શંકર ઉમાના સાહેબા કર પેર ડાડા ભોળિયા. પાડોશીઓ મુજ પાછનો હારું થજો એમ ચાહતા. બાપુ હકીમાના બે દીકરા હોય, બે સંતાન હોય, બે નોખા થયા હોય અને એકબીજાની પ્રગતિ ન જોઈ શકતા હોય, જમીનના ટુકડા માટે થઈ, માર્ગ માટે થઈ, નળીઓ માટે થઈ અને સેઠા બાબતે થઈ અને એકબીજાના જીવ લેવા માટે તૈયાર થઈ જતા હોય, આવો જમાનો હળહળ ચાલે ત્યારે ભગવાનને શું પ્રાર્થના કરે કવિ? પાડોશીઓ મુજ પાછનો હારો થજો એમ ચાહતા. આજ ભાઈ કોણ પાડી શકે નહીં, ભાઈને યાગળતા. આવાલ પતણાએ વીરડા ગંભીર માના ડોરિયા. શંકર માના શાજબા કર પેર ડાડા ભોળિયા. વધારે વાર લગતા ભાઈને કંસુભાઈ ને આપણવાનો છે. પહેલા 2-4 મિત્રોના મને અહીંયા આશ્રમમાંથી મેસેજ આવ્યા કે કાલે ભગવાન શિવ ની ઉપાસના, કાલે ભગવાન શિવનું અર્ચના કરવાની છે એટલે શિવ ટાઈમ 1 મિનિટ માટે થઈ જાય. આપણે ખાવા આવે ત્યાં સુધી 5 મિનિટમાં દેવોની આગળ દેવ એને પાછા તો રૂપાલા હે રૂપાલા કઈ મરીએ પણ ભેડા રાખે પહેલા જવાબો કાગડા. ત્યારે ભગવાન ભોળાનાથ કેવો છે અમારા કોઈ ગાડમાં લખતા હોય સેલ સોગ સમ વિચાર ઘટા જોત ચંદ્ર ભાગ ગંગ તીર્થ રાગ પાપ વિમલ નીર ગાતે.
પાર્વતી પતિ હર હર મહાદેવ આપણે પરશુભાઈ ને કઈ યાદ કરાવો આરતી ને થાળ લઈને આવે એક ભજન થાવ તો ભાઈ આરતી કરો એક ભજન થાવ બંધ કરો શું કરું કટ કરી ફરી કરો બંધ કરી દીધું